વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં વધુ એક ગોજારો માર્ગ અકસ્માત સર્જાયો છે। દખેડા ગામ નજીક ડમ્પરની અડફેટે આવતા બાઇક પર જઈ રહેલા પતિ પત્નીનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। દખેડા ગામના રહેવાસી પતિ પત્ની બાઇક પર દખેડાથી વાઘોડિયા તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન રસ્તા પર એક ડમ્પરે તેમની બાઇકને અડફેટે લીધી। અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ડમ્પર નીચે ફસાઈ ગઈ અને દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા બંનેના ઘટના સ્થળે જ મોત થયા હતા। અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા। ઘટનાના પગલે દખેડા રોડ પર ભારે ભીડ એકત્ર થઈ ગઈ અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। સ્થાનિકોના કહ્યા મુજબ અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે જ મૂકી ફરાર થઈ ગયો હતો, જેના કારણે લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે। આ ઘટનાની જાણ થતાં વાઘોડિયા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પોલીસે ડમ્પર નીચે ફસાયેલા દંપતીના મૃતદેહોને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। હાલ પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। આ દુર્ઘટનાએ ફરી એકવાર ભારે વાહનોની બેદરકાર ડ્રાઇવિંગ અને માર્ગ સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। દખેડા ગામમાં દુર્ઘટનાના સમાચાર મળતા શોકનો માહોલ છવાઈ ગયો છે અને મૃતક દંપતીના પરિવારજનો પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। મારા ભાઈ ને ભાભી વાઘોડે જતા હતા અને રસ્તામાં આ ટરવાવાળા પાછળથી ગાડી ચડાવી દીધી। કઈ જગ્યા પર આ બનાવ બન્યો છે? આ કેનાલ તવરા અને દંઠેડાની વચ્ચે છે। એટલે હોની ગાડી છે ભાઈ? આ ભાઈ માટેની ગાડી છે। કઈ ગાડી ચાલે છે? આ ઘોડાદરા સીમમાં ચાલે છે। અને જે મૃત્યુ પામ્યા છે કોણ છે તમારા? મારા ભાઈ ને ભાભી છે। કઈ જતા હતા? વાઘોડે જતા હતા। અને આ માટી ભરેલી ગાડી કે પાછી ગઈ? એ આવે વાઘોડે બાજુ જતી હતી। આ મૃત્યુ પામ્યાનું નામ શું છે? ચંદ્રકાંત। કેટલી ઉંમર છે એમની? એમની હશે 35ની ઉપર હશે। તમારે ક્યાંથી ભરીને ક્યાં જાય? હાથલો 35ની મારા ભાભીની હોય એટલી જ હશે ઉંમર। શું તમારી માંગ શું છે? રજૂઆત શું છે તમારી? હવે એમના છોકરા નાના નાના છે, એમની કંઈક માંગ પૂરી કરતા હોય તો સારું હોય એમ। એવું ને, મને ન્યાય જોઈએ, એવું જ કહેવાનું, ન્યાય જોઈએ।